દાતન દાડની તમને આના. રામ રામ સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ હર. તમે બધા મજામાં હે? ભગવાન માતાજી બધાને રક્ષા કરે. તો જોયું તમે, અરહીભાઈની દુકાન છે અને અહીંયા એ લોકો રેસ્ટોરન્ટ બી છે અને પાણીપુરી અને બધું સ્નેક બી રાખે. તો આવજો, હું આપણે એડ્રેસ નાખી દે અને હાલો એકાદી વસ્તુ દેખાડે તમને. ભાઈ બાપા બનાવે. જય માતાજી. આ કંઈક દુકાન છે આવી અને આ બેહવાની સુવિધા છે. આ મેન્યુ છે. એક જ મિનિટ, ડિસ્ક્રિપ્શનમાં એ નાખી દે. અને આ રીતના છે, આ બધી વસ્તુ રાખે આ લોકો અને ફ્રેશ બનાવી દે. હેરડીના જે જો અહીંયા પડ્યા છે બધી વસ્તુ, હેરડીનો રસ છે, પાણીપુરી છે. અને આજે કેરીયું આવવાની છે પણ મોડે રોકાવી છે. આપણે આવી છે તાર પાસે આવીશું અને કેરીયુંનો જથ્થો ઇન્ડિયાથી મગાવ્યો અરહીભાઈ. અને આ અરહીભાઈની દુકાન છે. આ બહારનું કંઈક આવું નજારો છે. આ પાણીપુરી ને બધું મળે અહીંયા મસ્ત મસ્ત. અને આ એનું મશીન. કાકા એક મિનિટ આવો. ઈ ભલે બંધ. હા ભલે, ખરીદ 5-10 મિનિટ. આખી શેરડી. ઓકે. આ મેઇન માણસ છે. શું તમારું નામ? મારું નામ બસીર. બસીરભાઈ. તમે જ બધું બનાવો અહીંયા? હા, બનાવીએ ને પાણીપુરી ને બધું, ભેળપુરી, મકાઈ, ભેળપુરી. તો એક મકાઈ બનાવીને દેખાડો આપણે. મોલી ચાલો, મકાઈ, બાફેલી મકાઈ, ચાલો મસાલો બધું નાખે. અને જો અહીંયા જો બનાવી. આ બધી વસ્તુ નારિયેળના ત્રોપા. જો નારિયેળના ત્રોપા ફ્રેશ. આનો પ્રાઇસ શું છે નારિયેળની? 4 પાઉન્ડ મૂંગા હે. હમણાં થોડુંક ઓલું પ્રાઇસ ઉપર નીચે ત્યાં રાખે. આ મશીન હે ગોલાનું. અને આ બધું જ્યુસનું હે આ મશીન. હા, આપણે જ્યુસ કરીએ. જ્યુસ કરી દો, બધાનું જ્યુસ કરી દો ને. હા, ઓરેન્જ છે, એપલ છે, ઓરેન્જ છે, એપલ. અને જો આ વસ્તુ છે ને સ્વીટ કોર્ન. સ્વીટ કોર્ન, બાફેલ સ્વીટ કોર્ન. અને જો કાકા કામ નાખ્યું? કાકામાં શું નાખ્યું? આપણે સોલ્ટ, બટર, લેમન ને આમાં પહેલા શું નાખ્યું? બટર નાખ્યું ને મકાઈ નાખી, પછી લેમન નાખ્યું. લેમન નાખ્યું. હા, લેમન નાખ્યું. પછી આ મસાલો. આ મસાલો મેક્સિકન ચીની. બોસ ઓરેન્જ બોસ. હા, મેક્સિકન ચીની. મેક્સિકન ચીલી. તીખું ખાવો કે મીડિયમ ખાવો? તીખું રાખજો થોડું. તીખું રાખું? હા જો આ તીખું. હા, ઓકે. જો જે રીતના કસ્ટમર જેની રિક્વાયરમેન્ટ હોય એ ઉપર તીખું બનાવી દે. મકાઈ આ રીતના. આ ચાલુ જ હોય ને? ચાલુ જોઈએ. ગરમ. સવારના 8 થી રાતના 10 વાગ્યા સુધી. એને આ ચાલુ હોય ને મકાઈ? એ ચાલુ જોઈએ, ચાલુ હોય. ઓકે. સવારે 8 થી સવારે 8 થી રાતના 10-11 વાગી જાય. 10-11 વાગ્યા સુધી ચાલુ જ હોય. ગમે એ શું નાખ્યું? એ છોકરા લોકોની ચીઝ પાવડર છે. ઓ ના, તો એ નહીં નથી. તમને ખાલી તીખું જ ખાવું છે તમને? હા, તીખું. તો આપણે તીખું કરી નાખીએ તમારે. થોડી બનાવી. હવે જો આપણે મિક્સ કરવામાં આવશે. હવે આ મિક્સ કરશે. એ કેવામાં કરશું? એ આખી મશીન છે આપણી પાસે. અરે વાહ, શું વાત કરું. આ મશીનમાં મિક્સ થઈ જાય. ડબરો હા, હલાવવાનું હોય ટૂંકમાં. એમ કે ગમે એમાં તમે હલાવો. મિક્સ થઈ કરવાનું. મિક્સ કરવાનું હોય. આ મકાઈ આને શું કહેવાય ઇંગ્લિશમાં શું કહેવાય? સ્વીટ કોર્ન કે સ્વીટ કોર્ન, સ્પાઇસી સ્વીટ કોર્ન, હા. ચીઝી સ્વીટ કોર્ન. અલગ જાતની અલગ. આની શું પ્રાઇસ છે? હમણાં આપણે છે ને 250 છે ને 3 પાઉન્ડ છે. મોટા નાના 250. આ બે ગ્લાસો છે. હા. આના 3 પાઉન્ડ અને આના 250. 250. અને જે મસ્ત હેરડી છે. અને જો અહીંયા તમને દેખાડું દુકાન આ બની ગઈ. આ બની ગઈ. જો મકાઈ જો. જો. આ મસાલા ફર્સ્ટ ક્લાસ બની. મસાલા ફર્સ્ટ ક્લાસ મકાઈ બની ગઈ. મોંમાં પાણી આવે છે હવે. ચેક કરીએ, ટ્રાય કરીએ. મકાઈ કાકે મસ્ત બનાવી, જોરદાર. જો ખાવ પછી ખબર પડે એમ છે. ખાવ પછી ખબર પડે. અહીં આવીને ખાવ તો ખબર પડે. આહા. કરવો છે તીખું કરવું? ના નાખી ફીકી નાખી ના બરાબર. બરાબર છે. બહુ મસ્ત બનાવ્યું ભાઈ. બરાબર છે.
આ અમારો જો બોસ આવી ગયા છે. અને જો આ આપણે બોસ છે આ બોસ આવી ગયા છે. હરીભાઈ રામ 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 ભાઈ કેરીયું કેરીયું કસ્ટમમાં પડ્યું ભાઈ સાંજે 8-9 વાગે કેરીયું કસ્ટમમાં પડ્યું વાંધો નહીં કાલે આવ્યું કાલે તો ફાઇનલ જ આજે આપણે આ દુકાનનું કરી નાખીએ હા મજામાં મજા મજા ભાઈ ઓ બસ હરીભાઈ કઈ ઘટે નહીં મોઢવાડાના હે ઓલા સોરી મૂળ દ્વારકા મૂળ દ્વારકા દ્વારકાના ના તો મારો કૃષ્ણ કાનોડાના ગામના તો હરીભાઈની દુકાન છે અને આ હે હરીભાઈની દુકાન મેંગો આવવાનો છે આવે ગોજો કે પણ તાજ પાન હાઉસ નામ ચેન્જ કરી નાખ્યું પેલા રાજી નામ હતું અને આવું બધી વસ્તુ આ રીતના બધી રાખે આ અને આ ગોલાનું મશીન અરે ભાઈ ટાઈમ કામ હે તમારી દુકાન 8 થી 10 તમે રેસ્ટોરન્ટ ખોલ્યું દર્શન થવું ને. હા હું મેં આ જોયું આગળ તો એ કેટલા વાગે સ્ટાર્ટ કરો બપોરે બધું વેજીટેરિયન નોનવેજ નહીં વાહ ભાઈ વાહ આપણે વેજનો જ બનાવી છે નોનવેજ આપણે કંઈ ખાતા નથી ને વિડીયો બનાવવો નહીં, હોય નહીં આવડતું. બનાવવો જ નથી એક બે બનાવ્યા હતા પછી એ બધી બનાવવા જ નથી નોનવેજ નારિયેળ અને હેરડીનો રહ અને બધું કેરીયું ઓન ધ વે વાંધો. વાહ ભાઈ આજે 9 વાગે ગઈ. આજ આવે છે હા હા ગેરંટેડ આજ આવે છે તો ઉતરી આપણે ગયો એરપોર્ટ ઉપર આપણે કાલે આવી હરજીભાઈ અને હરજીભાઈ હે ને બહુ ગુડ માણસ છે આવજો પ્રાઇસ કઈ Price કાલે કે આજ સાંજે ખબર પડે ઇન્વોઇસ આવે પ્રાઇસ આવે તાર ખબર પડશે કેર્યું એટલે આપણે કાલે કામીથી આવ્યો આજે કામીથી જ આવ્યો સીધો હરજીભાઈ હા થેન્ક યુ બરાબર કાલે 4:30 વાગે આવી કદાચ તો તમે ફોન કરી દેજો કદાચ આવે. પાટું ભાઈ તો આદિક કિશન ગયા કદમને જા, હેઠા ઉતરો ને. અને આ બધી દુકાન છે આવું કંઈક બધી વસ્તુ રાખે હરજીભાઈ પાન માવાની વસ્તુ રાખો ને હરજી. હા બધું અને રેસ્ટોરન્ટ છે આ આખરી બતાવ્યું તો આપણી બપોરે ચાલુ થાય ને રેસ્ટોરન્ટ ઘણી બધી સીટિંગ છે અને મસ્ત છે અને રોડને કાંઠે વ્યૂ બી આવે જોવું હોય ખાવું પીવું હોય બેહવું હોય અને ડ્રિંક બધાય મળે ના કિચન જો આ રીતના બધું બટેટા ને હમણાં બેફાગની ચાલુ કરી છે ખાવાનું આ કામ બી છે ના આ તો બીજ છે ને આ બી ખાંડ અને ચા રજવાડી ચા વાહ ભાઈ વાહ ઇન્ડિયા જેવી ચાય હે હો ભાઈ કઈ બનાવ્યું અટાણે ઓકે જે બજે શરૂઆત કરે એટલે આવું કંઈક છે આવજો ખાવા લાભ દીજો અરહીભાઈ ને આપણો મેરનો ભાઈ છે અને આ રેસ્ટોરન્ટ કેટલું ચાલુ કર્યું અરહીભાઈ નવેમ્બર ઓકે હાલો તો એટલું જ રાખીએ કાસા કાલે આવીશું કેરીઓ આવી છે એટલે અરહીભાઈ કાલે મળ્યા તો રામી રામ જય માતાજી જય શ્રી રામ જય હિન્દ જય ભારત